નમસ્કાર. ગુજરાતી વ્યાકરણ છંદ ભાગ 1. છંદ એટલે કાવ્યમાં મધુરતા લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચનાને છંદ કહે છે. છંદના બે પ્રકાર પડશે: અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. પહેલાં તો અક્ષરમેળ છંદ માટે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર એના વિશે આપણે માહિતી મેળવીશું. તો લઘુ અક્ષર એટલે હસ્વ સ્વર અને ગુરુ અક્ષર એટલે દીર્ઘ સ્વર. તો કોઈ પણ કાના માત્ર વગરનો અક્ષર અને હસ્વઈ કે હસ્વવાળો અક્ષર લઘુ ગણાય છે. બાકીના બધા જ અક્ષર ગુરુ ગણાય છે. બીજી બાબત આપણે ધ્યાનમાં રાખીએ તો અડધા અક્ષરની આગળનો અક્ષર, કોઈ અર્ધાક્ષર છે, દાખલા તરીકે સત્ય, તો આમાં ત અડધો છે તેની આગળનો જે સ છે એ ગુરુ બને છે. અને કોઈ પણ કાવ્ય પંક્તિનો છેલ્લો અક્ષર હંમેશા ગુરુ ગણાય છે. તો આટલી બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે લઘુ કોણ છે, તો કે કાના માત્ર વગરનો અક્ષર અને હસ્વઈ કે હસ્વવાળો અક્ષર લઘુ છે, પણ બાકીના બધા ગુરુ છે. પણ આ સિવાય ગુરુ કોણ છે, તો અડધા અક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો પણ એ ગુરુ ગણાય છે અને કોઈ પણ પંક્તિમાં છેલ્લો અક્ષર હંમેશા ગુરુ ગણાય છે. હવે ગુરુ માટે ડેસ્ક અને લઘુ માટે અર્ધચંદ્રાકાર નિશાની કરવામાં આવે છે. 3 અક્ષરના સમૂહને ગણ તરીકે ઓળખવામાં આવે છે. ગણસૂત્ર એટલે છંદનું બંધારણ માટે લઘુ ગુરુની નિશાનીવાળું સૂત્ર. ગણ રચના લઘુ ગુરુ અક્ષરોના બનેલા જૂથને ગણ કહે છે. કુલ 8 ગણ છે. એના માટેનું સૂત્ર છે ય માતા રાજભાન સલગા. ય માતા ય, માતારા મ, તારા જ તનુ, રાજભા રનુ, જભાન જનુ, ભાનસ બનુ, સલ નસલ નનુ અને સલગા સનુ. આમ કુલ 8 ગણ છે. ય, મ, ત, ર, જ, ભ, ન અને સ. પાછળ જે લગા લખ્યું છે લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. સર્વપ્રથમ અક્ષરમેળ છંદ જોઈશું. તો અક્ષરમેળ છંદમાં મનહર, અનુષ્ટુપ, શિખરેણી, મંદાક્રાંતા, પૃથ્વી, હરિણી, શાર્દુલ વિક્રીડિત, સ્ત્રગ્ધરા અને બીજા ઘણા બધા છંદનો સમાવેશ થાય છે. આપણે પહેલાં જોઈશું મનહર છંદ. મનહર છંદની અંદર કોઈ ગણસૂત્ર નથી, ગણસૂત્ર બંધારણ કોઈ જ નથી. મનહર છંદ એટલે યાદ રાખવાનું કે 2 પંક્તિ હોય, પહેલી પંક્તિમાં 16 અક્ષર હોય અને બીજી પંક્તિની અંદર 17 અક્ષર હોય. સોરી, બાય મિસ્ટેક લખાઈ ગયું છે. પ્રથમ પંક્તિમાં 16 અક્ષર હોય અને બીજી પંક્તિમાં 15 અક્ષર હોય, એટલે ટોટલી 31 અક્ષરો અહીંયા જોવા મળે છે, 16 અને 15. મોટાભાગે દલપત રામની જે રચનાઓ છે એ મનહર છંદમાં લખાયેલી છે. પોલું છે તે બોલ્યું એમાં કરી તે સી કારીગરી, સાંભેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. પહેલી પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યના તો એક વાંકું આપના 18 છે. ચૌટામાં લૂંટાણી મહારાણી, ગુજરાતી વાણી, જાણી એનું દુઃખ ઘણો દિલગીર દિલ છું. પછીનું ઉદાહરણ છે નાગર વેલના જેવી, નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોડો ને વાંકા એના વેણ છે.
એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી હરણા હાંકે અને પક્ષીઓને ઉડાડે છે. તો અહીંયા આપણને જોવા મળે છે કે પહેલી પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર, કુલ 31 અક્ષરો જોવા મળે છે. માત્ર અક્ષર જ ગણવાના છે. અનુષ્ટુપ, અહીંયા બંને પંક્તિમાં 16 અક્ષર હોય છે. 15ની જગ્યાએ અહીંયા 16 અક્ષર હોય છે. પણ ટોટલી 8-8ના 4 ચરણ હોય છે. 8-8-8-8ના 4 ચરણ હોય છે. ઘણી વખત 8-8ના 2 ચરણ પણ પરીક્ષામાં પૂછતા હોય છે. ખાસ યાદ રાખવાનું છે કે પહેલા અને ત્રીજા ચરણની અંદર પાંચમો, છઠ્ઠો અને સાતમો લઘુ ગુરુ ગુરુ છે, જ્યારે બીજા અને ચોથા ચરણમાં પાંચમો, છઠ્ઠો અને સાતમો લઘુ ગુરુ લઘુ છે. તો એ પ્રમાણે આપણે યાદ રાખીશું. સાવ શોર્ટમાં યાદ રાખવું હોય તો પહેલા અને ત્રીજામાં સાતમો ગુરુ હોય છે. પહેલા અને ત્રીજામાં સાતમો ગુરુ હોય છે. બીજા અને ચોથામાં સાતમો લઘુ હોય છે. બસ આટલું આપણે યાદ રાખવાનું છે. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. બીજું છે સત્યનું કાવ્ય છો બાપુ, કાવ્યનું સત્ય છો તમે, ઝંખતી કાવ્યને સત્યે સૃષ્ટિ આ આપને નમે. ત્રીજું છે પતિએ પીઠ દીધીને દધિયા દેખતી રહી, અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. અને છેલ્લું ઉદાહરણ છે રહેવા દે રહેવા દે આ સંસાર યુવાન તું, ઘટેના ક્રૂરતા આવી વિશ્વ સૌંદર્ય કુમળું. શિખરીણી, હવે આપણે જે 4 છંદ ભણવાના છે એમાં શિખરીણી, મંદાક્રાંતા, હરિણી અને પૃથ્વી. 4ની અંદર 17 અક્ષર છે. એમને ઓળખવા માટે હંમેશા યાદ રાખવાનું કે આપણે સી હા જોઈશું. એટલે મંદાક્રાંતા. મંદાક્રાંતામાં પહેલો, બીજો, ત્રીજો ગુરુ, પહેલા 3 ગુરુ. સી એટલે શિખરીણી, એમાં ચોથો, પાંચમો અને છઠ્ઠો ગુરુ. હા એટલે હરિણી, એમાં 7મો, 8મો અને 9મો ગુરુ. જો પંક્તિમાં પહેલો, બીજો, ત્રીજો ગુરુ હોય તો એ મંદાક્રાંતા હોય. જો ચોથો, પાંચમો અને છઠ્ઠો ગુરુ હોય તો એ શિખરીણી હોય. અને જો 7મો, 8મો અને 9મો ગુરુ હોય તો એ હરિણી હોય. અને આ સિવાય પૃથ્વી હોય. તો એ રીતે આપણે શોર્ટમાં પણ યાદ રાખીશું. શિખરીણી છંદ કુલ 17 અક્ષર, યતિ 6 અને 12મા અક્ષરે આવે છે. આમાં 9 લઘુ અક્ષર અને 8 ગુરુ અક્ષર હોય છે. પ્રથમ અક્ષર લઘુ, ત્યાર પછી 5 ગુરુ આવે છે. ઓળખવો હોય આટલું યાદ રાખો તો પણ ચાલે. પ્રથમ અક્ષર લઘુ આવે છે અને ત્યાર પછી 5 ગુરુ અને 5 લઘુ. જો અહીંયા ક પહેલો લઘુ છે, પછી દી મારી પાસે એટલે 5 ગુરુ છે. વ ન ત 5 લઘુ છે. ઊંડા, અંધારેથી, તો ઊંડા અંધારેથી પહેલાને બાદ કરતા બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો એ ગુરુ છે. પ્રભુ પરમ એ 5 લઘુ છે. બરાબર. અસત્યો માહેથી, સ ગુરુ છે કારણ કે પાછળ તો અડધો છે. યો માહેથી અને પ્રભુ પરમ એ 5 લઘુ છે. તો એ પ્રમાણે પહેલાને બાદ કરતા 5 ગુરુ અને 5 લઘુ એટલે શિખરીણી.
બરાબર. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. હજી તારો હાલો મુજ કરણમહી રણ જણે. નદી દોડે સોળે ભડભડ બળે ડુંગર વનો. મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ. ઠરી મારી આંખો કબીર વડતુને નિરખીને. બપોરી વેળાનું હરિતવર્ણું ખેતર ચડ્યું. મને બોલાવે આ ગિરિવર તણા મૌન શિખરો. ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દર્શની. તો અહીંયા શિખરીણી છે એટલે ચોથો, પાંચમો અને છઠ્ઠો એ ગુરુ છે. એ રીતે જુઓ તો પણ અહીંયા રી પાસે 3 3 ગુરુ છે, ધારેથી ગુરુ છે, માહેથી ગુરુ છે, રો હાલો ગુરુ છે, ડે સોળે ગુરુ છે, બરાબર. ચક્ષુમાં ગુરુ છે. ઘણા એવું કહેતા હોય કે સાહેબ ચ લઘુ છે, નહીં, ક અને શું છે પાછળ, ક અડધો છે. ચક્ષુ, ચક્ષુમાં ચ પણ ગુરુ છે, ક્ષુ પણ ગુરુ છે અને મા પણ ગુરુ છે. બા આવી 3 3 ગુરુ છે. રી આંખો 3 3 ગુરુ છે. વેળાનું 3 3 ગુરુ છે. લાવે આ 3 3 ગુરુ છે. થે તીર્થે 3 3 ગુરુ છે. તો આ પ્રમાણે કાં તો ચોથો, પાંચમો, છઠ્ઠો ગુરુ જુઓ અથવા તો પહેલાને છોડી દઈ 5 ગુરુ અને 5 લઘુ એટલે શિખરીણી. પૃથ્વી. હવે શિખરીણીનું બંધારણ પણ આપણે યાદ રાખવાનું છે. યમન સભલગા, યમન સભલગા. અને બીજી રીતે યાદ રાખવાનું કે નીચે તમને બંધારણો આપ્યા હોય એવું હોય કે નીચેનામાંથી શિખરીણીનું બંધારણ કયું છે. તો મેં તમને કહ્યું કે શિખરીણીમાં ચોથો, પાંચમો, છઠ્ઠો ગુરુ આવે છે. 3 ગુરુ એટલે મ, તો મ બીજા નંબરે છે. તો બીજા નંબરે મ હોય તો એ શિખરીણી છે. પહેલા નંબરે મ મંદાક્રાંતા, બીજા નંબરે મ એટલે શિખરીણી અને ત્રીજા નંબરે મ એટલે હરિણી. તો પૃથ્વી જસ જસ યલગા. યતિ 8મા કે 9મા અક્ષરે આવે. 10 અક્ષર લઘુ છે અને 7 અક્ષર ગુરુ છે. પ્રથમ અક્ષર 3, પ્રથમ 3 અક્ષર જોઈએ તો લઘુ, ગુરુ, લઘુ છે. જસ જસ યલગા, લઘુ, ગુરુ, લઘુ. પહેલો લઘુ, બીજો ગુરુ, ત્રીજો લઘુ. પહેલો લઘુ, બીજો ગુરુ, ત્રીજો લઘુ. તો એ પ્રકારે લઘુ ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ, લઘુ ગુરુ લઘુ એ પ્રમાણેનું બંધારણ આપણને પૃથ્વીનું જોવા મળે છે. ઉદાહરણ જોઈએ તો મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહભરી. બીજું છે ભમો ભરતખંડમાં સકલ ભોમ ખુંદી વળો. ધમાલ ન કરો જરાય નહીં નેણ ભીના થશો. પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો. મળે અધિક જે તને મુજ થકી ઉપે થાપજે. અને પડ્યા જખમ સૌ સહ્યા સહીય હું હજુ એ બરું. મંદાક્રાંતા. મંદાક્રાંતામાં પહેલો મ એટલે પહેલા 3 ગુરુ. આમાં પણ 17 અક્ષર છે. ચોથા અને 10મા અક્ષરે યતિ આવે છે. 7 લઘુ છે, 10 ગુરુ છે. બંધારણ છે મભન તત ગાગા, મભન તત ગાગા. અહીંયા પહેલા 4 ગુરુ અને પછી 5 લઘુ આવે છે. પહેલા 4 ગુરુ, પહેલા 4 ગુરુ અને પછી 5 લઘુ. પહેલા 4 ગુરુ અને પછી 5 લઘુ. તો એને આપણે મંદાક્રાંતા તરીકે ઓળખીશું. પહેલા 3 ગુરુ આવે અને 17 અક્ષર હોય એટલે મંદાક્રાંતા ગણી લેવાનું. અહીંયા કવિનું જ્યારે નામ આવે ત્યારે કલાપીની રચનાઓ એ મંદાક્રાંતા છંદમાં આપણને જોવા મળે છે. રે પંખીડા સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. રે રે શ્રદ્ધા ગત ગઈ
પછી કોઈ કાળે ન આવે, ધીમે ઉઠી શિથિલ કરને નેત્રથી પાસ રાખી, ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ, બોખી સીસી ટીનનું ડબલું, બાલદી કુખ કાણી, દીઠા હેતે સ્મૃતિ પડ બધા, ઉકલ્યા આ પરુડા, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે કા મારું અખિલ જગમાં, બૂમ મેં એક પાડી. હરિણી છંદ. આમાં પણ કુલ 17 અક્ષરો હોય છે. યતિ 6 અને 10મા અક્ષરે આવે છે. 9 લઘુ અક્ષર અને 8 ગુરુ અક્ષર હોય છે. બંધારણ નસ્મર સલગા, નસ મર સલગા. આમાં 5 લઘુ અને 5 ગુરુ. પહેલા 5 લઘુ અને પછી 5 ગુરુ જોવા મળે છે. તો આ પ્રકારે હોય તો એ હરિણી છંદ છે, અથવા તો 7મો 8મો અને 9મો ગુરુ હોય તો પણ એ હરિણી છે. એટલે 5 લઘુ અને 5 ગુરુ તમે ધ્યાનમાં રાખો તો પણ ચાલે. પહેલાં 5 લઘુ આવી જાય એટલે હરિણી છે એમ આપણે કહી શકીએ. શરદ રજની ધીરે ધીરે ગળાઈ ચડાઈને. બીજું છે મુખ મલકતું માનું, મુખ મરકતું માનું, જેના સ્વરે ઘર ગુંજતું. નમસ્કાર મિત્રો, તૈયારી સારી કરજો અને શક્ય ત્યાં સુધી આ વખતની ટાટમાં પાસ થઈ અને શિક્ષક બનો એવી સર્વને શુભકામનાઓ.